ॐ वृत्तालय प्रियाय नमः। वृत्तालय प्रियाय नमः। वृत्तालय प्रियाय नमः। धन्य पूनमिया नर नार। धन्य पूनमिया नर नार। आवे वड़ताले आवे वड़ताले। धन्य पूनमिया नर नार रे। धन्य पूनमिया नर नार रे आवे वरदाले। एना पुण्य तणो नहीं पार रे। एना पुण्य तणो नहीं पार रे आवे वरदाले। धन्य पूनमिया नर नार रे आवे वड़ताले। एक डगले जगन फड़ थाय रे। एक डगले जगन फड़ थाय रे। एना जन्म मरण दुख जाय रे आवे वरदाले। थाय सुतवित सुख जाय रोग रे। थाय सुतवित सुख जाय रोग रे। पामे मन वांछित बहु भोग रे आवे वरदाले। हरिजन सहु समझी एम रे। हरिजन सहु समझी एम रे। प्रेमानंद कहे न त्यागवाने मरे। प्रेमानंद कहे न त्यागवाने मरे आवे वड़ताले। धन्य पूनमिया नर नार रे। धन्य पूनमिया नर नार रे आवे
વડતાલે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને એમણે પોતાનું સ્વરૂપ અનેક જીવને ઓળખાવ્યું અને પોતાનું ગમતું શું હતું એ પણ બધાને જણાવ્યું. તો ભગવાનને વડતાલ ધામ બહુ જ પ્રિય હતું. તો નંદ સંતોએ શ્રીજી મહારાજના ગમતામાં પોતાનું ગમતું કરેલું છે. તો ભગવાનને વડતાલ ધામ વિશે ખૂબ જ હેત હતું. તો પ્રેમાનંદ સ્વામીએ વડતાલ ધામ ઉપર પદ બનાવેલા છે. એમાંનું આ એક પદ, ધન્ય પૂનમિયા નર નાર રે આવે વડતાલે. અહીંયા પૂનમિયા નરનાર એવા શબ્દનો પ્રયોગ થયો છે. તો પૂર્ણિમાના દિવસે, પૂનમના દિવસે ચંદ્રમા 16 કળાએ ખીલેલો હોય છે. મનનો દેવતા ચંદ્ર છે. ચંદ્ર સૌ ઔષધિઓનું પોષણ કરે છે. તેમ ભક્તના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને વધારનારું પર્વ એટલે પૂર્ણિમા. પૂર્ણિમાના દિવસે ભગવાનના દર્શનનું મહાત્મ્ય અજોડ છે. માટે હિન્દુ સંસ્કૃતિમાં પૂનમનું ખૂબ જ ઊંચું સ્થાન છે. લોકો દૂર દૂરથી પોતાના ઈષ્ટદેવના દર્શન માટે જે તે સ્થાનમાં પોતાની શ્રદ્ધા હોય ત્યાં અચૂક જાય છે. પૂનમના દિવસે દર્શન કરવા ભક્તજનોને જે ઉત્કંઠા થાય છે, એટલે એ દિવસે જે ભક્તો તીર્થસ્થાનોમાં દર્શન કરવા જાય એને પૂનમિયા નરનાર કહેવાય છે. માટે પ્રેમાનંદ સ્વામી કહે છે, ધન્ય પૂનમિયા નરનાર રે આવે વડતાલે. પૂનમના દિવસે વડતાલમાં દર્શન કરવા આવનાર નર નારી ભક્તને ધન્યવાદ છે. વડતાલ ધામને તો ધન્ય છે જ, પરંતુ એના દર્શને જનાર એ નર નારી પણ ધન્યવાદને પાત્ર છે. આવો અપ્રતિમ મહિમા વડતાલ ધામનો છે. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં લખે છે, ગોવિંદને ગમતું સદા ગામ વડતાલ વિશેષ, જળ છાય ફળ ફૂલ કરી ગુણવંત ગુર્જર દેશ. તો ગોવિંદને ગમતું સદા ગામ વડતાલ વિશેષ. ભગવાન સ્વામિનારાયણને વડતાલ ધામ વિશે વિશેષ લગાવ હતો. વડતાલથી 10-10 ગાંવ દૂર સુધી શ્રેષ્ઠ આંબાના અને અનેક જાતના લીલાછમ વૃક્ષોએ વડતાલની ધરતીને સુહામણી બનાવેલી હતી. વડતાલ એટલે વડ વત્તા તાલ, ઘેઘૂર વાડો અને તળાવોથી શોભતું ગામ એટલે વડતાલ. માટે સ્વામી લખે છે કે ગોવિંદને ગમતું સદા ગામ વડતાલ વિશેષ. સ્વામિનારાયણ ભગવાનને વડતાલ પ્રત્યે વિશેષ આકર્ષણ સદાને માટે રહેલું હતું. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં અનેક સમયાઓ અને અસંખ્ય ઉત્સવો ઉજવ્યા હતા.
સદ્ધર્મના પ્રવર્તન માટે સંપ્રદાયની ચિરંજીવ ગાદી પ્રથમ વડતાલમાં સ્થપાઈ. 9 લાખ ઈંટોના પાયાવાળું કમલાકાર મંદિર એક વડતાલનું જ છે. જ્યારે અને ત્યારે 200 વખત પ્રદક્ષિણાઓ શ્રીજી મહારાજે કોઈ મંદિરની કરી હોય તો તે એકમાત્ર વડતાલ મંદિરની કરેલી છે. સૌથી વિશેષ સત્સંગના સમસ્ત આશ્રિતો માટે, તેમના આત્યંતિક કલ્યાણ માટે, તેમને ઉપાસના કરવા માટે શ્રી હરિએ વડતાલ મંદિરમાં સ્વહસ્તે પોતાની શ્રી હરિકૃષ્ણની મૂર્તિને સ્થાપી, પોતાનું પ્રગટપણું સિદ્ધ કર્યું અને અદ્યાપી પર્યંત આજે પણ અનેક આશ્રિતો એનો અનુભવ કરે છે. તેમજ શાસ્ત્રોમાં જુદી જુદી જગ્યાએ જુદા સિદ્ધાંતો પ્રવર્તન પામ્યા. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. તો શ્રીજી મહારાજે પોતાના માતા પિતા, ભક્તિ માતા અને ધર્મ પિતાની સાથે પોતાનું વાસુદેવજીનું સ્વરૂપ પધરાવીને શ્રીજી મહારાજે માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવનો આદર્શ વડતાલમાં ચરિતાર્થ કર્યો હતો. દ્વારિકાની તીર્થયાત્રા જેનાથી ન થાય તેને વડતાલના ગોમતી તળાવના સ્નાનથી પુણ્ય મળશે એવા આશીર્વાદ શ્રી હરિએ આપ્યા છે. અનેક આશ્રિતોને અર્થ પ્રાપ્તિ કરાવનાર લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ શ્રી હરિએ સ્વયં વડતાલમાં પધરાવ્યું છે, જ્યાં પ્રાચીન સમયમાં લક્ષ્મીજીએ ઉગ્ર તપ કરીને ભગવાન નારાયણને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા. લક્ષ્મીનારાયણ દેવની બાજુમાં દ્વારિકાધીશ રણછોડજીની વિશાળ મૂર્તિ શ્રી હરિના આશીર્વાદથી જ વડતાલમાં સ્થાપન થયેલી છે. સ્વામિનારાયણ ભગવાને રંગોત્સવ, દીપોત્સવ, પુષ્પ દોલોત્સવ તેમજ બીજા અનેક ઉત્સવો વડતાલમાં જ ઉજવ્યા હતા. તેમજ ધર્મ સંસ્થાપનના મહદભાગરૂપ શિક્ષાપત્રી સ્વયં વડતાલમાં જ શ્રીહરિએ લખી હતી. આમ વડતાલમાં અતિશય પ્રેમને કારણે શતાનંદ સ્વામીએ સર્વમંગલ સ્તોત્રમાં શ્રીહરિની સ્તુતિ કરતા લખ્યું છે કે વૃત્તાલય પ્રિયાય નમઃ. તો જેમના પ્રાણમાં વૃત્તાલય અર્થાત વડતાલ એટલું દ્રઢપણે વસેલું હતું કે સંત હરિભક્તો સાથે હોળી ખેલતા ઘણી વખત શ્રીજી મહારાજ કહેતા કે વડતાલના પક્ષીઓમાં અને વૃક્ષોના પાંદડાઓમાં અમને સ્વામિનારાયણની ગુંજ સંભળાય છે. ટૂંકમાં સ્વામિનારાયણ ભગવાનને વડતાલ કેટલું પ્રિય હતું અને શાસ્ત્રોમાં એનું શું મહત્વ છે, સંપ્રદાયની જે પ્રણાલિકા એમાં એની શું મહત્તા છે એ આપણે જોઈ. આ બધી લાક્ષણિકતાઓને ધ્યાનમાં લઈને પ્રેમાનંદ સ્વામી લખે છે કે ધન્ય પૂનમિયા નર નાર રે આવે વડતાલે. જે ભક્તો ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રો, સ્વામિનારાયણ મંત્રને ગાતા ગાતા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખતા રાખતા પૂનમે વડતાલ આવે છે એમને ધન્યવાદ છે. જે શરીર વડતાલ તરફ ગતિ કરે, જે મન
વડતાલ મંદિરમાં બિરાજમાન દેવો તથા વડતાલના લીલા સ્થાનોનું મનન કરે, જે બુદ્ધિ નિશ્ચય કરે કે વડતાલ ધામ જેવું શ્રેષ્ઠ ધામ આ પૃથ્વી ઉપર કોઈ ધામ નથી, જે ચિત્ત વડતાલ ધામનું ચિંતવન કરે અને જે અહંકાર એવા અહંકારની દ્રઢતા કરે કે વડતાલ ધામ એ મારું છે, મારું તન મન ધન તથા પ્રાણ વડતાલ ધામને સમર્પિત છે, એ શરીર મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અને અહંકારને પણ ધન્યવાદ છે. આ પ્રથમ પંક્તિનો સાર છે. સ્વામી આગળ લખે છે કે એના પુણ્ય તણો નહીં પાર રે આવે વડતાલે. અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે જ વડતાલ ધામનો જીવને સંબંધ થાય છે. કારણ સ્વયં સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના સમસ્ત આશ્રિતોને કારતક મહિનો અને ચૈત્ર મહિનાના સમયા પ્રસંગે વણતેડે વડતાલ આવવું એવી આજ્ઞા કરેલી છે. આવું અજોડ વડતાલ ધામ છે. એ ધામમાં સમયા ઉત્સવ પ્રસંગે જે આવે અને સ્થિર મન કરીને વડતાલ ધામમાં નિવાસ કરે અને સ્વામિનારાયણ ભગવાનનો યથાર્થ મહિમા સમજીને એમના લીલા ચરિત્રોને સંભાળે, વડતાલમાં કહેલા 20 વચનામૃતો જે તે સ્થાનમાં જઈને એનું વાંચન કરે, એનું અધ્યયન કરે, તે જીવ અતિશય પુણ્યશાળી બને છે. આ ધામમાં ભજન સ્મરણ કરનાર જીવને અપાર પુણ્ય થાય છે. કારણ આ સ્થાનમાં શ્રીજી મહારાજ ધર્મકુળ સહિત બિરાજતા એ રામ પ્રતાપજીનો બંગલો, શ્રીહરિએ જ્યાં શિક્ષાપત્રી લખી એ હરિમંડપનું દિવ્ય મકાન, પવિત્રાનંદ સ્વામીએ બનાવેલો સભા મંડપ તથા ગોપાળાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીના આસનોવાળી ધર્મશાળા, જ્યાં શ્રીહરિએ સંતોને અસંખ્ય વાર પીરસીને જમાડ્યા હતા અને સંતો જ્યાં સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન ભજન સ્મરણ કરતા અને કાયમ ત્યાં કથા વાર્તા થતી, આવી દિવ્ય ધર્મશાળા તેમજ જ્યાં વચનામૃત કહેલું એ પ્રસાદીનો બુરજ આદિ સ્થાનો જે મંદિરના પરિસરમાં જ આવેલા છે, તેમજ મંદિરના પ્રાંગણમાં બીજા ઘણા નાના મોટા પ્રસાદીના સ્થાનો છે. તેના દર્શન કરવાથી માણસ ભાગ્યશાળી બને છે. એના પુણ્યનો પાર નથી રહેતો. એનું કારણ શ્રીજી મહારાજના પ્રસાદીના સ્થાનો, એમની મૂર્તિનો યોગ છે. તો વડતાલ ધામનું આ એક અજોડ પાસું છે. એ જેને પુણ્ય ઉદય થાય એને જ આવા દિવ્ય સ્થાનનો યોગ થાય છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ વડતાલના મહિમા વિશે પુરુષોત્તમ પ્રકાશમાં ઘણો ઉલ્લેખ કરેલો છે. સ્વામી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથના પ્રકાર 25માં લખે છે કે વસ્યા આવી વડતાલ ગામ રે, ધર્મનંદને કર્યું નિજ ધામ રે, ત્યાં વર્ષો વર્ષ આવે જન, આવે ઉત્સવે કરે દર્શન. ભગવાન સ્વામિનારાયણ વસ્યા આવી વડતાલ ગામ રે,
એટલે એમ કે શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ કરતાં કરતાં વડતાલમાં પધારેલા છે ત્યારથી જ એમની દૃષ્ટિમાં, એમના હૈયામાં વડતાલ પ્રત્યે એક જુદો ભાવ હતો. એ જ્યારે એમણે ડભાણમાં વિષ્ણુયાગ કર્યો ત્યારે એ સમયે જોબન પગી ભગવાન સ્વામિનારાયણની માણકી ચોરવા જાય છે ત્યારે એને જુદો અનુભવ કરાવ્યો અને દર્શન આપ્યા ઘોડે ઘોડે અને એને વ્રતમાન ધરાવ્યા. પછી ભગવાન વડતાલ આવેલા છે. આ એક આપણો ઇતિહાસ કહે છે. પરંતુ ધર્મનંદને કર્યું નિજ ધામ રે. ભગવાન સ્વામિનારાયણે પોતાનું ધામ એ વડતાલને બનાવ્યું અને ત્યાં વર્ષો વર્ષ જે ભક્તો હતા એ આવતા અને ઉત્સવ સમયા પ્રસંગે દર્શન કરતા. ઉત્સવ વિના પણ આડે દીને આવે અનેક જન દર્શને. જે જે દર્શન કરે કોઈ દાસ તે તો પામે બ્રહ્મ મોલે વાસ. એટલે ઉત્સવ સિવાય પણ કેટલાય જીવ વડતાલ ધામના દર્શન માટે આવતા અને એ દર્શન કરીને બ્રહ્મમોલમાં નિવાસ કરે એવા પુણ્યની એમને પ્રાપ્તિ થતી. છેક બુરાનપુરથી હરિભક્તો સંઘ લઈને ચાલતા શ્રીજી મહારાજના દર્શન કરવા માટે કારતક મહિનાના સમયમાં, ચૈત્ર મહિનાના સમયમાં વડતાલ પધારતા. માટે બહુ રીતે તારવા કાજ રે, આજ આવ્યા છે પોતે મહારાજ રે. તાર્યા આવીને જીવ અનેક, વડતાલે તો વાળ્યો વસેક. એટલે એમ કે અનેક જીવને તારવા માટે, ભવસાગર પાર કરવા માટે ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો હતો. તાર્યા આવીને જીવ અનેક રે, વડતાલે તો વાળ્યો વસે કરે. એટલે અહીંયા પધારીને પૃથ્વી ઉપર એમાં અનેક જીવને તાર્યા, પણ એમાં વડતાલે તો વાળ્યો વસે કરે. વડતાલ ધામમાં ભગવાને પોતાની મૂર્તિ પધરાવી. આગળ જેમ કહ્યું એ પ્રમાણે પોતાના ધર્મ પ્રવર્તનનું ઘણું મોટા ભાગનું કામ સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં કર્યું હતું. એનાથી એટલે વડતાલમાં વાળ્યો વસે કરે. એટલે વડતાલમાં એક વિશિષ્ટ પ્રકારે અનેક જીવનું કલ્યાણ થાય અને પોતે હયાત ન હોય ત્યાર પછી પણ અનેક જીવનું આત્યંતિક કલ્યાણ થતું રહે એ માટે સ્વામિનારાયણ ભગવાને પોતે મૂર્તિ પધરાવી પોતાના સ્વરૂપની, હરિકૃષ્ણ મહારાજની. તેમજ સૌ આશ્રિત માત્રને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પુરુષાર્થને સિદ્ધ કરાવનારી શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં લખી. એટલે એ વડતાલની અંદર રહીને સ્વામિનારાયણ ભગવાને અનેક જીવનું કલ્યાણ કરવાની પ્રવૃત્તિ કરેલી છે. એ નિષ્કુળાનંદ સ્વામી આ પ્રકારની અંદર જણાવે છે. પછી સ્વામી લખે છે, જેણે કરી મંદિરની સેવા, વળી પૂજા સંત મુક્ત જેવા, એનું ફળ છે અક્ષરધામ, પામી થાશે તે પૂરણ કામ. એ તો વાત છે સાચી સઘળી, શ્રીમુખથી મેં જો સાંભળી. એટલે સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં જે મંદિર બાંધ્યું એની અંદર એ જે જીવે પોતાની શરીરની, મનની અને ધનની સેવા કરી, જેણે કરી મંદિરની સેવા, એ મંદિરના કાર્યની અંદર બંધાતું હતું ત્યારે સેવા કરી હોય, પછી મંદિરના નિભાવ અર્થે
જેણે પોતાનું શરીર, મન અને ધન એ અર્પણ કર્યું હોય, તેમજ એમાં રહેતા જે મુક્ત સમાન સંતો એનું પૂજન કર્યું હોય, એમને જમાડ્યા હોય, એમનો સમાગમ કર્યો હોય, એવા જે જીવ છે એને શું ફળ મળે? તો કે છે એનું ફળ છે અક્ષરધામ. એવા જીવ અક્ષરધામને પામે, પામી થાશે તે પૂર્ણ કામ. એ જે ધામની એને પ્રાપ્તિ થાય પછી એ પૂર્ણ કામ બને, એણે કોઈ વસ્તુ કરવાની બાકી ના રહી જાય એવું આ વડતાલ ધામ છે. એની અંદર જે ક્રિયા કરો, તમે જે શુભ ક્રિયા કરો, તમે જે શુભ સંકલ્પ કરો, એને સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ કરે છે. અને એ જે વાત લખી નિષ્કુળાનંદ સ્વામીએ, એનું પ્રમાણ કે છે. એ શું કહે છે કે એનું ફળ છે અક્ષરધામ રે, પામી થાશે તે પૂરણ કામ રે. એ તો વાત છે સાચી સઘળી રે, શ્રીમુખથી મેં જો સાંભળી રે. એ જે વાત જે તમને કહી આગળ, એ બધી જ વાત સઘળી એ સાચી છે. શ્રીમુખથી મેં જો સાંભળી રે. શ્રીમુખ એટલે સ્વામિનારાયણ ભગવાનના મુખ કમળથી જે મેં વાતને સાંભળી હતી એ મેં તમને કહી છે. કઈ વાત? કે વસ્યા આવી વડતાલ ગામ, ધર્મનંદને કર્યું નિજ ધામ. એટલે સ્વામિનારાયણ ભગવાને વડતાલને પોતાનું ધામ તુલ્ય ઉપમા આપી અને ત્યાં રહીને અનેક જીવનું કલ્યાણ થાય એવો સંકલ્પ સ્વામિનારાયણ ભગવાને સ્વયં કર્યો હતો. તો આવું જે વડતાલ ધામ કે જે ભગવાન સ્વામિનારાયણને પ્રિય હતું, તો ભગવાનને જે પ્રિય હોય એ આપણને પ્રિય થવું જ જોઈએ. એટલે દિવસમાં નિયમ કરવો કે એકવાર વડતાલ ધામના માનસી પૂજામાં દર્શન કરવા. આપણે દૂર હોઈએ તો આપણે માનસી પૂજાની અંદર વડતાલનું મંદિર, એના મૂર્તિઓ, એમાં બધા જે તીર્થસ્થાનના જે સ્થાનો ગણાવ્યા વડતાલના, એ બધા સ્થાનોનું દર્શન કરવાનું. પછી ગોમતીજીએ જઈને માનસીમાં એનું જળ પોતાના માથે ચડાવવું. ત્યાં આગળ જે વાંદરાઓને માળા ફેરવાવેલી એ છત્રી છે, વચનામૃત કહેલી એક છત્રી છે, તેમજ જ્ઞાનબાગમાં સ્વામિનારાયણ ભગવાન બેસતા ઓટા ઉપર ઊભા રહીને લક્ષાવધિ મનુષ્યોને કથા કરતા, પોતાના પરમેશ્વરપણાની વાત કરતા, આંબલા નીચે સભા કરીને બિરાજતા, ક્યારેક દીપમાળાનો ઉત્સવ કરતા, એમાં મધ્યમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજતા અને ચારે બાજુ નંદ સંતો અને હરિભક્તો રાસ લેતા. તેમજ રંગલીલાના હોજ ત્યાં મહારાજે રંગલીલા કરી હતી. પછી પ્રસાદીનો કૂવો છે, તથા 12 બારણાના હિંડોળે સ્વામિનારાયણ ભગવાને 12 સ્વરૂપ ધારણ કરીને અનેક જીવને પોતાનું પરમેશ્વરપણું બતાવ્યું હતું. તેમજ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીના દેહનો જ્યાં અગ્નિ સંસ્કાર કરેલો એ સ્થાનને સંભાળવું. તેમજ જ્ઞાનબાગની બહાર સુખ સ્વામીનો જે ઓટો છે, ગોરધનદાસજી કોઠારીનો ઓટો છે, એને પગે લાગવું. તેમજ તાડણ તલાવ જ્યાં સ્વામિનારાયણ ભગવાન રંગોત્સવ રમ્યા પછી સ્નાન કરતા, તો કહે છે કે તળાવનું જે પાણી જે હતું એ પણ લાલ વર્ણનું થઈ જતું. આવા અનેક સ્થાનો છે. જોબનપગીની મેળી છે, વાસણ સુથારનું ઘર છે, વડેવ માતાનું મંદિર છે, પછી ઘેલા હનુમાનજી છે, તથા બીજા ઘણા પ્રસાદીના સ્થાનો છે. એ વડતાલ ધામને ચારે બાજુ એનો જે વાસ છે ભગવાનનો, એને આપણે અનુભવ કરવાનો. તો એના જે વાઇબ્રેશન્સ એ આપણા જીવની અંદર આવે. આપણે ગમે એટલા દૂર હોઈએ, પરંતુ જો વૃત્તિથી આપણે એમાં જોડાઈએ ને એમાં આપણો જીવ જોડાય તો અણુમાત્ર પણ એ દૂર નથી. તો સ્વામિનારાયણ ભગવાને વડતાલ ધામને જે આટલું મહત્ત્વ આપ્યું, એ વડતાલ ધામનો આપણે યોગ કરવાનો
અને આપણા જીવનની અંદર આપણો કિંમતી સમય આપણે આપવો હોય તો વડતાલ ધામને આપવાનો. આપણા અર્થ ઉપાર્જન જે કર્યું હોય, આપણે મહેનત કરીને પૈસા કમાયા હોય, એનો અમુક ભાગ સ્વામિનારાયણ ભગવાનના વડતાલના મંદિરમાં જાય અને એમના જે સંકલ્પ છે કે અનેક જીવનું વડતાલ ધામથી કલ્યાણ થાય, તો એ કલ્યાણની ગંગા સ્વામિનારાયણ ભગવાને વડતાલ ધામમાં વહેતી કરેલી છે. તો એમાં આપણું તન, મન અને ધન વડતાલ ધામમાં જોડાય તો એનાથી આપણા જીવને એક અનેરું બળ મળે અને આપણા જીવની અંદર ભગવાન સ્વામિનારાયણની ભક્તિ અને ઉપાસનાનું એક જુદું જ બળ આપણને પ્રાપ્ત થાય અને એનાથી આપણને જીવમાં આનંદ થાય. એવો આ વડતાલ ધામનો મહિમા છે, એને આપણે સમજવાનો. એ પ્રેમાનંદ સ્વામીની જે 2 પંક્તિઓ એનામાંથી આજે આપણે વડતાલ ધામનો મહિમા સમજ્યા. હવે પછીની જે વાત છે એને આવતી સભામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.